મામલતદાર સાહેબને આગળ બી કીધેલું કે મારી ઉંમરના લીધે અને મને મેડિકલની બહુ જ પ્રોબ્લેમ છે તો મારે કરવું નથી, તો બી આજે સરે મને કે આને પહેલાં ઓર્ડર આપો કે મેં બોલી એટલે એવું કહે છે કે કેમ બોલ્યા એમ કે પોલીસમાં આમ કરી દેવાને પહેલાં રાગીણીબેન હો ગમે તેવું બોલ્યા ને સર હો કહે છે કે બસ એમ કે આને પહેલાં ઓર્ડર આપો ને આને નોટિસ આપો ને આને છૂટી કરો ને। આંગણવાડીની કામગીરી આટલી બધી હોવા છતાં આ ઉપરથી એક વધારાની કામગીરી સોંપવામાં આવે છે અને તેના માટે પણ જબરજસ્તી કરવામાં આવે છે, તો અમારે કોને આની દરખાસ્ત કરવાની? અને પછી ICDSનું કામ નહીં કરે તો પણ અમને તેના માટે પ્રોસેસ કરવામાં આવે કે શું કહેવાય બધું કામ કરવાનું જ છે તો અમને અમારું જ કામ કરવા દેવું ને બીજું કામ શું કામ સોંપો છો? મામલતદાર કચેરીમાં મિટિંગ હતી અમારી, ત્યાં મામલતદાર સાહેબને ડેપ્યુટી મામલતદાર સાહેબ આવેલા હતા, જેમના દ્વારા અમને BLO કામગીરી માટે જબરજસ્તી OTP આપવાની વાત કરે છે અને અમને એવી ધમકી આપે છે કે કસ્ટડીમાં તમને મોકલી આપીશું ને તમારા મેડમને તમને નોટિસ મળશે ને તમને લોકોને છૂટા કરવામાં આવશે ને પોલીસ દ્વારા તમને કસ્ટડીમાં મૂકવામાં આવશે એવું કહે છે અત્યારે।